તમે તો આવું જ તે વિડીયોમાં આવું. તમે તો ચિંટુના પપ્પા ને? ના, ચિંટુ મારો છોકરો. હું ચિંટુની સ્કૂલનો પ્રિન્સિપાલ છું. લે, તમારી સ્કૂલ ચિંટુના નામે ઓળખાય છે? ઓળખાતી નહોતી પણ હવે ઓળખાશે એવું લાગે છે. હા તો 50% આપવા પડશે પ્રોફિટ માંથી. તમારા ચિંટુનું ભણવામાં સેજે ધ્યાન નથી. હા તો ઘરે ધ્યાન ના આપતો એટલે તમારી પાસે મોકલી. અરે એ સ્કૂલના એકે શિક્ષકનું માનતો નથી. હવે એના બાપનું નથી માનતો તો બીજાનું શું માનવાનું હોય? તમારો ચિંટુ જો ભણવામાં ધ્યાન આપે ને તેનું ભવિષ્ય બહુ ઉજળું છે. હા તો એટલે તમારી પાસે મોકલી, પૈસા બગાડવાનો કે અમને શોખ નથી. પણ અહીંયા બીજા છોકરાના ભવિષ્ય અંધારામ નાખે એનું શું? હા તો બીજાના છોકરાના ભવિષ્યની ચિંતા મારે કરવાની? અરે તમે સમજો. અરે બધું સમજી છીએ અમે. તમને આટલી બધી ફી આપીને તમારે કઈ કામ ના કરવું, બધું વાલી ઉપર ઢોળ દેવું છે. અરે રેવા દો, માફ કરજો. તમને મળીને મારી ભૂલ થઈ તો ગઈ. પેલા એવા કામ જ શું લેવા કરો તો માફી માંગવી પડે પછી. બાપ એવા બેટા નો વડ એવા ટેટા.